અંકલેશ્વરમાં વધુ એક વખત બેદરકારી અને બેફામ વાહન વ્યવહારના કારણે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કાપોદ્રા પાટિયા પાસે ગતરોજ મોડી સાંજે 4 વ્હીલ વાહન અને બાઇક વચ્ચે થયેલા જોરદાર અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે। ઘટના સ્થળે હાજર પોલીસ જવાનોએ સમયસર કામગીરી હાથ ધરતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાપોદ્રા પાટિયા પાસે ગતરોજ મોડી સાંજના સમયે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર એક 4 વ્હીલ કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇક ચાલક રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। તે દરમિયાન ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાનોએ વિલંબ કર્યા વગર તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી। થોડા જ સમયમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું। જો કે અકસ્માત કેવી રીતે સર્જાયો, તેમાં કોની બેદરકારી હતી અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી। આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કે નહીં અથવા પોલીસ દ્વારા આગળની કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે કેમ તે બાબત પણ હજુ સ્પષ્ટ થયા નથી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો ફરી એકવાર ટ્રાફિક સલામતી અને વાહન ચાલકોની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર વચ્ચે વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી બની ગયું છે।